તો કાલુપુર સર્કલે અત્યારે ગજરાજ પહોંચી ચૂક્યા છે, ત્યાં કેવો છે માહોલ? અત્યારે અમારી સાથે હિરેન કાલુપુરથી જોડાઈ ગયા છે, જ્યારે હિના મારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી। હિરેન, ખાસ એ જણાવશો કે અત્યારે કાલુપુર સર્કલ જે અપડેટ મળી રહ્યા છે કે ગજરાજ અત્યારે પહોંચી ચૂક્યા છે, હવે 14 ગજરાજ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું છે, ત્યારે કેવો માહોલ છે, કે રીતે આવકારવામાં આવી રહી છે રથયાત્રાને, અને વધામણા કરવા માટે, વહાલાના વધામણા કરવા માટે કેવી છે તૈયારી કાલુપુર વાસીઓની? જો આ એક જગ્યા એવી છે કે આ રથ છે એ મોસાળ એટલે કે સરસપુર જતા સમયે અને મોસાળથી પરત આવતા બંને સમયે અહીંયા ભક્તોને દર્શન મળી શકે એ પ્રકારની આ રૂટ છે। થોડા સમય પહેલાં જ અહીંયાથી ગજરાજ છે 14 ગજરાજ અહીંયાથી પસાર થયા છે। 3 ગજરાજને કેટલાક કારણોસર આ રથયાત્રામાંથી બાકાત કરવામાં આવ્યા છે, અને હવે જે અલગ અલગ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે એ ટેબલો હવે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ભક્તો જે છે એ પોતાના નાથ જગન્નાથની એક ઝલક, એક દર્શનની સાથે પ્રસાદી લેવા માટેનો જે આનંદ છે એ પણ અહીંયા જોઈ શકાય છે। ટેબલોની અંદરથી જે પ્રસાદી ચોકલેટ સ્વરૂપે અથવા તો જે પણ પ્રસાદી છે તે લોકોને આપવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં આ સંપૂર્ણ જે રૂટ છે એ રૂટ ઉપર લોકો એક દર્શન, એક ઝલક માટે, કાળિયા ઠાકરની પોતાના નાથની એક ઝલક માટે અહીંયા પહોંચ્યા છે। સ્વાભાવિક રીતે આ 148મી રથયાત્રા છે અને દરેક વખતે રથયાત્રા પોતાની રીતે એક આગવી એની કામગીરી હોય છે અથવા તો એક અલગ ઓળખ એની સાબિત થતી હોય છે। આ વખતે પણ ભક્તિની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસ પણ સતર્કતા અત્યારે ક્યાંક વર્તી રહી છે, અને એટલા જ માટે એ સતર્કતાના કારણે જે 3 ગજરાજ બેકાબૂ થયા તો એને તરત જ ટ્રંક્વિલાઇઝર ગનથી એને કાબૂમાં લેવામાં આવ્યા હતા। અત્યારે પણ જે ગજરાજ પસાર થઈ રહ્યા છે એની સાથે ફરજિયાત ટ્રંક્વિલાઇઝર ગન છે તે રાખી અને જે ડૉક્ટરો છે તે ટીમ સાથે ચાલી રહી છે। આ ટેબલો પછી ધીમે ધીમે ભજન મંડળી અને અખાડાઓ છે એ પણ અહીંયાથી પસાર થશે, જોકે તેના નિર્ધારિત સમય કરતાં થોડો મોડો અત્યારે આ જે કાફલો છે રથયાત્રાનો એ નિર્ધારિત રૂટ ઉપર મોસાળ સરસપુર જવા માટે રવાના થયો છે। ગજરાજની જે સવારી છે એ ગજરાજની સવારી કાલુપુર બ્રિજ છે, એ કાલુપુર બ્રિજ ઉપર અત્યારે પહોંચી ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક સાથે 14 ગજરાજ અને એક ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે કે રથયાત્રા શરૂ થઈ ત્યારથી આ સંપૂર્ણ રથયાત્રાની આગેવાની જે છે એ ગજરાજ કરતા હોય છે। માત્ર કોરોનાના સમયે ગજરાજને બહારથી દર્શન કરાવવામાં આવ્યા હતા, એ સિવાયની તમામ રથયાત્રાઓ છે જે તે સમયે જ્યારે રથયાત્રાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ જ ગજરાજોએ જગન્નાથ મંદિરના દરવાજા ખોલી અને રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, અને એ જ ગજરાજની શાહી સવારી સાથે આ 148મી રથયાત્રા અહીંયા પહોંચી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણે આજે નગરચર્યાએ નીકળ્યા છે, અને નગરચર્યા કરતાં કરતાં નગરજનોને દર્શન આપતા મામાના ઘરે એટલે કે સરસપુર ખાતે તેઓ ત્યાં પહોંચશે, અને આ પોતાના નાથની ભાઈ બહેન સાથે નીકળ્યા છે ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે લોકો છે એ આતુર છે। કારણ કે વર્ષમાં આ એક જ દિવસ એવો છે કે જ્યારે ભગવાન જાતે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે, અને એટલે જ પૂરી પછીની સૌથી મોટી કોઈ રથયાત્રા હોય તો આ અમદાવાદની રથયાત્રા છે। અને આ રથયાત્રા આજે પોતાના નિર્ધારિત રૂટ ઉપર પોતાના એ વૈભવી ઠાઠ સાથે કાળિયો ઠાકર નગરયાત્રાએ અત્યારે નીકળ્યો છે પોતાના બેન અને ભાઈની સાથે, અને એ દ્રશ્યો આપણે અત્યારે આ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે કાલુપુર સર્કલ પરથી ધીમે ધીમે હવે કાફલો પસાર થઈ રહ્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ ચકાસણી અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। લગભગ 23,000 જેટલા પોલીસના જવાનો છે એ આ રથયાત્રાના બંદોબસ્તની અંદર છે, જેમાં પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ફોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંય પણ કોઈને અગવડતા ન પડે, ક્યાંય ઇમરજન્સી વાહનોને અગવડતા ન પડે એની પણ ધ્યાન આ પોલીસ બંદોબસ્ત જે છે એ અધિકારીઓ અને જવાનો રાખી રહ્યા છે। આ રથયાત્રા અત્યારે કાલુપુર બ્રિજ છે ત્યાંથી ગજરાજનો કાફલો પસાર થઈ ચૂક્યો છે, અને ધીમે ધીમે હવે ટેબલો છે
એ સરસપુર તરફ આગળ વધી રહ્યા છે. સરસપુરમાં મોસાળું ભરાયા પછી તમામ જે રથયાત્રામાં જોડાયેલા ભક્તો છે એ ભોજન પછી ફરીથી આ જ રૂટ ઉપર પરત નિજ મંદિર જવા લગભગ 3 વાગ્યાની આસપાસ અહીંયાથી પસાર થશે અને ફરી એકવાર ભક્તોને આ પોતાના નાથના દર્શનનો લાવો અહીંયા મળશે. આ જગ્યા એવી છે કે જ્યાં 3 રથ એક સાથે જોઈ શકાય છે અને એ પ્રકારે આ રથયાત્રાનો જે રૂટ છે એ પસંદ કરવામાં આવેલો છે અને નિર્ધારિત રૂટ ઉપરથી અત્યારે આ રથયાત્રા છે એ આગળ વધી રહી છે. એકાદ નાના ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા ચાલી રહી છે. એન્ટી ડ્રોન ગન છે એનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે સંપૂર્ણ ટેકનોલોજી સાથે આસ્થા અને ભક્તિના સંગમની આ રથયાત્રા 148મી અત્યારે પરંપરાગત રૂટ ઉપર ચાલી રહી છે. થી કાલુપુર બ્રિજથી આપણે આ દ્રશ્યો નિહાળ્યા કે જ્યાં હાલમાં ટેબ્લો પસાર થઈ રહ્યા છે. ગજરાજ કાલુપુર સર્કલથી તો આગળ નીકળી ચૂક્યા છે. હવે AMC ખાતે કેવો માહોલ, કેવો ભક્તિમય માહોલ અને આ ધન્ય ઘડીની કેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. હિના મારી સાથે જોડાઈ ગઈ છે. હિના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આપ છો કે જ્યાં મહંત દિલીપદાસજીનું જ્યારે આગમન થયું ત્યારે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. હાલમાં ત્યાં કેવો માહોલ છે ભક્તિમય? જી બિલકુલ પ્રીતિ, અત્યારે AMC ખાતે એક પછી એક અખાડા પસાર થઈ રહ્યા છે, એક પછી એક કરતબ કરી રહ્યા છે અને લોકો એ પણ આતુરતાથી જોઈ રહ્યા છે. અને સાથે ભલે નિર્ધારિત સમય કરતાં રથયાત્રા થોડીક મોડી ચાલી રહી છે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી. એક પછી એક ભક્તો અહીંયા આતુરતાથી થનગની રહ્યા છે. એવો ભાવ છે કે ક્યારે મારો જગતનો નાથ મને સામે ચાલીને દર્શન દેવા આવે છે તો હું એની છબી, એના મુખારવિંદને હૃદયમાં, આંખોમાં કંડારી લઉં અને આતુરતા એની આંખોમાં જોવા મળી રહી છે. કેવો ભાવ છે. હા, પણ અત્યારે જો ભગવાન શોકમાં તો નીકળે, 12 મહિને એકવાર નીકળે અને દુનિયાને પ્રજાને જોવા નીકળે કે મારી પ્રજા કેવી છે. એ તો બધું હવે ભગવાન સારા માનું બધું કરી દેશે. આ બધા ભગવાનનો એક જાતનો ઉત્સવ છે. અમે કેટલાય ટાઈમથી ભજન મંડળીમાં અમને બહુ જ આનંદ થાય. અમે બહુ પ્રેક્ટિસો, તૈયારી બહુ કરીએ, બધું ખરીદવામાં, લાવવામાં એક જાતનો આની અમને તૈયારી બહુ જ કરવામાં લાગીએ છીએ અને અમને બહુ જ આનંદ આવે. કેટલા વર્ષથી તમે આ ભજન મંડળીમાં? કેટલા વર્ષથી કે જ્યારે હું 14 વર્ષની હતી, નાની હતી ત્યારથી, અને મારી બેબી નાની હતી 12 વર્ષ પછી મારી બેબીને અખાડામાં 20 નંબર અખાડામાં કરતો દિવ્યા ભાસ્કરમાં બી એનો ફોટો આવેલો છે ચક્કર ફેરવતા. પછી હું તો ભક્તોમાં એક ઉત્સાહ અને આનંદ જે છે જોવા મળી રહ્યો છે. થનગની રહ્યા છે, ધીરજ ખૂટી છે કે ક્યારે અમારા નાથ છે તે દર્શન દેશે. બીજા પણ ભક્તો છે, ઘણા ભક્તો લાલાને લઈને આવ્યા છે, સાથે જ બીજા બધા પોતાના ઘરેથી ભોગ બનાવીને લઈને આવ્યા છે. કેવો ભાવ થઈ રહ્યો છે, કારણ કે હવે થોડીક ક્ષણોમાં નાથ જે છે તે અહીંયા પહોંચી જશે દર્શન દેવા માટે. અમે અમારા નાથને લઈને સાથે જ આવ્યા છીએ. પોતાના ઘરે તો બેસાડેલા છે પણ આ નાથના દર્શન કરવા અમે પોતે અહીંયા એટલા હરખથી, ખુશીથી આવીએ છીએ કે જેનો કોઈ હરખનો પાર જ નથી. અમે ગુજરાતી માણસો બધા બહુ ખુશનસીબ છીએ કે જે અમારા ત્યાં આટલા રથ નીકળે છે. અમારા અહીંયા રથ નીકળ્યા, 2nd નંબર છે. જગન્નાથપુરી પછીનો અમારો ગુજરાતનો નંબર આવે છે. અમે ગુજરાતી બહુ ગર્વથી કહી શકીએ છીએ કે અમારા ત્યાં રથ નીકળે છે. એટલે અમને ખૂબ આનંદ થાય છે. અમે આ વર્ષમાં એકવાર જોવા માટે બહુ ઉત્સાહિત હોઈએ છીએ. આખું વર્ષ ઇંતજાર કરીએ છીએ કે ક્યારે રથ આવે ને અમે દર્શન કરીએ ભગવાનના. ભગવાન અમને મળવા નીકળ્યા છે. હર વખતે તો અમારે જગન્નાથ મંદિરે મળવા જવાનું હોય છે પણ અત્યારે અમને જગન્નાથ ભગવાન અમને મળવા આવ્યા છે. એટલે આનંદનો અમને પાર જ નથી કે જેનો કોઈ હરખનો પાર નથી. અને ઘડી હવે થોડી જ વારમાં આવવાની છે. હવે અખાડા પતિના રથ આવવાના જ છે, જે ભગવાન અમને સ્વયં મળવા આવ્યા છે. એના થોડા ક્ષણ શેષ છે, જે દ્વારકા વાળો બોલાવે, હુકમ થાય ત્યારે જવા મળે. અને અમારા અમદાવાદમાં ભગવાન સ્વયં અમને દર્શન આપવાને મળવા આવે છે. એટલે અમારા આનંદનો કોઈ પાર નથી, કોઈ સીમા નથી, કોઈ અપાર નથી. અમને એટલો અતુર આભાર છે કે બહુ જ આનંદ છે. આ 148મો રથયાત્રા નીકળે છે. જ્યારે 150 વર્ષ થશે ને ત્યારે આ રથયાત્રાનો પ્રભાવ બહુ જ આનંદ રહેશે અને બહુ જ પ્રભાવશાળી થશે. એટલે બહુ જ આનંદ આવે છે અમને. અહીંયા બીજા બાળ ભક્ત પણ આવ્યા છે. તમે પણ ક્યારના લાલાને હાથમાં લઈને ઊભા છો, કેવી લાગણી છે? મને સારું. હું નાનથી હતી ને ત્યારથી મારી મમ્મી સંગત આવું છું. મને કૃષ્ણ ભગવાન બહુ જ ગમે છે. એમની રાહ જોઉં છું પણ આવતા નથી. ના, થોડી જ ક્ષણોમાં જે છે તે ભગવાન જે છે દર્શન દઈ દેશે. બીજા પણ છે, આપની શું લાગણી?